વ્યક્તિ નામ એડવોકેટ જય દવે. જેથી તમે હાલ અમને જોયો છે છેલ્લા અનેક દિવસથી શું આખી ઘટના છે? સમગ્ર મામલો જો જોવા જઈએ તો આખી ઘટનામાં મનીષાબેન એમનું ઘર મૂકીને આવેલા છે. એ ઘર મૂકવાનું કારણ એમના હસબન્ડનો ત્રાસ અને એમના હસબન્ડના ત્રાસની ફરિયાદ એમણે એમના માવતર સાથે કરી, તો માવતર તરફથી પણ કોઈ પણ સપોર્ટ ના મળવાના કારણે મનીષાબેને હાલમાં એમના હસબન્ડનું ઘર અને એમના માવતરનું ઘર મૂકી અને સપનાબેન કે જેઓ ગાંધીનગરની અંદર છેલ્લા 3-4 વર્ષથી સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે એવી એમની મિત્ર સાથે આવીને રહે છે. અને એ વાતની જાણ મનીષાબેનના ઘરવાળાઓને થતાં સપનાબેન અને મનીષાબેન બંનેને એમના ઘરની વ્યક્તિઓ અનઅધિકૃત રીતે શોધી રહી છે અને એ શોધી રહી છે અને એમના ત્રાસથી બંને બહેનો બચવા માગે છે. જેના માટે અમે હાલમાં ગાંધીનગર ડીઆઈજી સાહેબને અને અન્ય લાગતા વળગતા તમામ પોલીસ સ્ટેશનોમાં પણ અમે અરજીઓ આપેલી છે.